મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ સાહેબ સાથે. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે કો? બસ જુઓ, જિંદગી મેં એ હે અમારી જિંદગી, જિંદગી એ હે અમારી જિંદગી. સાહેબ અત્યારે હું વહેલા ચા બનાવી છે અને મારા નહીં ધોઈ નવા દીવાબત્તીને એવું કરવાનું છે. નહીં લીધું છે પણ નહીં એટલે ગરમી ચાલુ થઈ જાય ને સાહેબ. જેવો નહીં એવું ગરમી ચાલુ થઈ જાય છે. ઉઠીએ એટલે ગરમી ન હવે આખો દાડો ગરમી રહેશે બરાબરની ને. ગરમી તો રહે ને ભાઈ, સીઝન હક કે સિઝન છે એટલે ઉનાળો નહીં. હજુ શું જેઠ મહિના હજુ એક આખો બાકી. પાછા આ વખત તો 2 જેઠ છે. હા, આ એક જેઠની લાશ કાઢી કંટાળીને જાય તો બીજા જેઠ આવશે. જેઠમાં બધા ભલભલાનું માથું ઉડાડ દો ને. તારે કઈ જેઠ નહીં. મારા ચમ કુટુંબમાં તો સીધ ને કુટુંબ નહીં, હગા કોઈ નહીં પણ હગા જેઠ વહેલા મરી ગયા. કુટુંબમાં તો સીધ ને જેઠ, હગા નહીં પણ હગા કુટુંબમાં તો જેઠ ઘણા વહેલા જેઠી હશે ને. હેડો અમે મારે તો જેઠ હોય બનેવી થતા હોય, જેઠ હોય બધા બનેવી થતા હોય છે. એટલે મારે તો લાશ કાઢવાનું આવે જ નહીં, મોથું ઓઢવાનું. એટલે એવું બધું છે જિંદગીમાં. આદુ શીડા છે અને હવે જશે પાર્લરે ને. ચા બનાવી એટલે પાર્લરે. હવે પાર્લરે જતા રહેશે, પછી આવશી ઠેઠ હોજે 6 વાગે 5 વાગે. તે 5 વાગે આવી એક કલાક ઊંઘી જશે અને પછી જશે પાછા પાર્લરે તે રાતે 9 વાગે. બસ આખો દાડો વન વગડામાં સોનભાઈ એકલો. એવું કામકાજ છે આપણું. સોનભાઈ ને પુષ્પાબેન એકલો. એટલે એ તો એ જ હોય કે આખો દાડો વન વગડામાં સોનભાઈ એકલો છે. વન વગડો જ નહીં તો આખું ભરે માહોલ. પણ કહેવાનું વન વગડો કહેવત કહું છું હું. ચલો ફટફટ રસોઈ કરી અને પછી નવરો તો કોઈ નહીં સર. થોડું એક કોકના કોક તો કોમ ચાલુ જ રહેશે. કોઈ એવું નહીં કે નવરો જ થઈ ગયું. થોડું ઘણું એ કોક તો ચાલુ જ રહે. કોક જ્યાળું મોટું તો આખો દાડો એમાં જતું રહેશે. ખબર નહીં પડતી મને. હેડો હવે ફટફટ પહેલાં રસોઈ કરી લઈએ. પાણી હજુ આવે છે. પાણી તો આખો દાડો આવે જ છે એટલે મજા આવે છે અહીંયા. તો અહીં આવતું હતું જ, તો અહીં આખો દિવસ જ આવતો હતો. અહીંયા કેવું છે ઉપર નેચર 2000 રહીએ છીએ એટલે પાણીનો વધારે થોડો ઉપયોગ થાય. તો અમે એકલો જ રહેતો હતો એટલે પાણી અમારે એકલોને જ વાપરવાનું હતું એટલે ચાલી જતું હતું. નહીં એ તો ઉપર નેચર 2000 રહે છે એટલે 2000 2 ઘર નહીં એટલે પાણી વધારે વપરાય ને. એટલે હવે તો 24 કલાક પાણી આવે છે એટલે મજા આવે ને. કમ તો કોઈ મજા ના આવે. પણ હવે સવારની વેળા મારા ફટફટ કામ થઈ જાય હોય એ રોય હવે કરી કોમ અને મારા સવારની વેળા હું ફટફટ બધું કામ કરી દઉં. અને એરાએ હવે ચાલુ કરી. એરાએ બહાર રસોઈને બધું કરવા જોઈએ ને એટલે હવે કામ કરી છીએ એટલે એરાએ બપોરે કરી મારા સવારનું થઈ જાય. હવે મારે પાણીની જરૂર નહીં પડે. હવે બપોરે ખાલી વાસણ એકલો ઘસવાના રહો એટલું પાણીની જરૂર પડે. ચાલો બપોરના વાગી ગયા છે 12 અને કામ હવે પતી. હવે રસોઈ કરવાની બાકી છે. હવે રસોઈ કરી દઈએ ફટફટ અને પછી એક દક્ષુ આવે. આજે શનિવાર છે એટલે દક્ષુ આજ કદાચ વહેલા આવશે. જો પંખારવાળાને એવું આવે છે તે અવાજ આવે છે. અને જો અમારે ચોકને એવું ધોયું તો મી પણ અમારે ઉપરવાળા પછી ચોકને એવું ધોયું એટલે મારે ચોક પલળી ગયો છે. દક્ષુ શું કરો છો? તારા પપ્પા નાલવા બધું ને એને ટિફિન ભરી બેટા ને ભરી આલું. જો ટિફિનમાં આજે ભીંડાનું શાક અને ભાખરી બનાવી છે. કેવું વીરા? કેવું વીરા? ગરમી નહીં થતી આજે. જો દેખાશે. ટિકિટ બારી દક્ષુ. હા ભર દો હેડ. 8:30 પાછળ ઘડિયાળમાં દેખાય છે. જો મોડું થઈ ગયું. વહેલા ઉઠે ને મોડું પડ્યું. સારું હેડ દક્ષુભાઈ. પપ્પા ના લઈને જશી આગળ. ચલો હા, જય શ્રી કૃષ્ણ.
રેખી દઉં ઉતરી જવાય ને એટલે પીવાને ધોયે તો પણ એ સુકાઈ ગયું. ગરમી બહુ છે ને એટલે સુકાઈ જાય છે. ને કમ તો રે આજ તો વાતાવરણ વાદળા કરી દીધા. જો આજ શનિવાર છે ને આજનું વાતાવરણ જો વાદળા એકદમ છે ને. હવે તડકો કરી દીધો અને વાદળાને એવું કરી દીધું છે બરાબરનું. હવે ચોમાસાનું થોડું બંધાય શકે. ચોમાસું આવી એવું લાગે છે હવે. અને જો આ કાબેર તે અમારા મીટરમાં પેલું એ કર્યું છે ને એટલે કોઈના હોય જ રહેશે. આ તો હું બહાર છું ને એટલે અહીંયા નહીં આવ્યો. હું અંદર જતી રહી ને દરવાજો વાંખી એટલે અંદર આવતી રહેશે. મીટરમાં જતી રહેશે પછી એને બચ્ચા મૂકે શીખ્યું મીટરમાં. એટલે ઘડિયાળમાં વાગી ગયા છે 12:05 અને મેં હવે નાસ્તો કર્યો છે. જો પૌવા બનાવ્યા હતા મેં હવે પૌવા ખાધા છે. બોલો 12 વાગે હવે મૂકી દઈએ અંદર. કામ તો કરી લીધું પણ હજુ રસોઈ કરવાની બાકી છે. હવે ફટફટ રસોઈ કરી દઈએ. મારા ભાઈ આવી જાય છે. આજે એક જબરજસ્ત કિસ્સો છે. શું? આજે મને મારા જિંદગીનો પહેલો સબસ્ક્રાઇબર મળ્યો. સબસ્ક્રાઈબર યસ. તારો? ઓવા. એટલે આપણે વિડિયો જોઈ સબસ્ક્રાઇબર મળવા આવ્યો. તને મળવા આવ્યા હતા? ઓવા. કોણ આવ્યું? એક ભાઈ આયા હતા કે તમારા વિડીયોમાં સારા બનાવી આપણે કોઈ વડાપાવ બનાવતો એમને વિડીયો જોયો હતો. એવું છે એમ? એ વખતે ફિલિંગ એવી આવે ને સેલિબ્રિટી છે. આહા. હા. યસ. એ વખતે એવું લાગતું હા કમાયા ખરા આજે. સેલિબ્રિટી આયા કે હા. સરસ બહુ સરસ અલગ હતો એ ભાઈ. સરસ સરસ પ્રગતિ કરતા રહો અને આગળ વધતા રહો. સેલિબ્રિટી બની જાઓ. સેલિબ્રિટી બનવાનું પણ એટલું વધારે નહીં કે જે ઓવર થઈ જાય. ના 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 માપમાં રહેવાનું પણ કે બની જાઓ તો સારું એમ. હવે જમીનથી જુડેલું રહેવાનું. હા જમીનથી જોડેથી લેવાનું એ વાત સાચી. બરાબર પહેલી હવે ખેડો ખાઈ લઈએ.